નમસ્કાર, રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણને ક્યારેક રસ્તામાં આવતા સિક્કો અથવા નોટ મળે છે ત્યારે આપણને બહુ આનંદ થાય છે, પરંતુ શું તમે જાણો છો, જ્યોતિષના મુજબ આનું પણ એક મોટું મહત્ત્વ છે। માનવામાં આવે છે કે રસ્તામાં મળેલા પૈસા એક શુભ સંકેત કહેવાય છે। આ તમારા કામની સફળતા દર્શાવે છે। આજે અમે તમને આના શુભ સંકેત અને મળેલા પૈસાનો ઉપયોગ કઈ રીતે કરવો એ જણાવીશું। મિત્રો, સિક્કો કે નોટ મળવા પર તમારો શું વિચાર ચાલી રહ્યો છે, આ વાત પણ મહત્ત્વ રાખે છે। જ્યારે તમને રસ્તામાં પડેલા પૈસા મળે ત્યારે સમય અને દિશાનું ધ્યાન જરૂર રાખો। આ પ્રકારે રસ્તામાં મળેલા પૈસા તમને એક સ્પષ્ટ ઇશારો કરે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાની જરૂર છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે રસ્તા પર મળેલા પૈસાનું શું કરવું। મિત્રો, જો તમને રસ્તામાંથી પૈસા મળ્યા છે તો બેશક એને તમારું ગુડ લક માનો। હવે વાત એ કરીએ કે જો તમને રસ્તામાંથી સિક્કો મળે તો એનું શું કરવું। જો તમને રસ્તામાંથી સિક્કો મળે તો એ સિક્કાને સારી રીતે સાફ કરી નાખો અને ત્યારબાદ એને તમારા ઘરના મંદિરમાં મૂકી દેવો। બીજું, સિક્કો મળવાનો મતલબ એ છે કે તમે જલ્દી કોઈ નવું કામ ચાલુ કરી શકો છો। સાથે સાથે જો એ સિક્કાને તમારા ઘરના મંદિરમાં મૂકી દેશો તો તમારે આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે। હવે વાત કરીએ કે જો તમને રસ્તામાંથી નોટ મળે તો એનું શું કરવું જોઈએ। જો તમને રસ્તામાંથી નોટ મળે છે તો એનો એક સીધો સંકેત છે, તમે તમારી લાઈફમાં કોઈ પણ નિર્ણય લઈ શકો છો। રસ્તા પર નોટ મળવાનો મતલબ એ થયો કે તમને તમારા પર પૂરતો ભરોસો છે। અને હા, બીજી વાત, શકુન શાસ્ત્રના અનુસાર નીચે પડેલા પૈસા ક્યારેય પણ ઘરની તિજોરીમાં ન મૂકવા જોઈએ અથવા એને કોઈને પણ દાનમાં પણ ના દેવા જોઈએ। મિત્રો, આજના માટે આટલું જ, અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને વિડીયોને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। રાધે રાધે।